આ વર્ષે હોળાષ્ટક 24 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યા છે। આ સમયગાળામાં લગ્ન, ગૃહસ્થ વિધિઓ અથવા કોઈ પણ શુભ કાર્ય ન કરવા માટે કહેવામાં આવે છે, કારણ કે આ ક્રિયાઓ સારા પરિણામ આપતી નથી। હિન્દુ ધર્મમાં હોળાષ્ટક ઉપરાંત 5 મહત્વના સમયગાળા એવા છે જ્યારે શુભ કાર્ય પર પ્રતિબંધ હોય છે। પહેલા છે ખરમાસ, જ્યારે ગ્રહોના રાજા સૂર્ય ધન અથવા મીન રાશિમાં સંક્રમણ કરે છે। આ દરમિયાન કરવામાં આવતી શુભ કાર્યો સારા પરિણામ આપતા નથી। બીજું છે ચાતુર્માસ, 4 મહિના લાંબો સમયગાળો જ્યાં ભગવાન વિષ્ણુ યોગી નિંદ્રામાં રહે છે। આ દરમિયાન કોઈ મોટા કે શુભ કાર્ય ન કરવાનું કહેવાય છે। ત્રીજું છે પિતૃપક્ષ, 16 દિવસનો સમયગાળો જે પૂર્વજોની પૂજા અને તર્પણ માટે સમર્પિત છે। આ દરમિયાન શુભ કાર્યો, ખરીદી અને પૌરાણિક વિધિઓ ટાળવામાં આવે છે। ચોથું છે ગ્રહણકાળ, જ્યાં સૂર્ય અને ચંદ્રગ્રહણ દરમિયાન સૂતક સમયગાળામાં કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ। અને છેલ્લું છે પંચક, જ્યારે 5 નક્ષત્રમાં ચંદ્ર પ્રવેશ કરે છે। પંચક દરમિયાન ફર્નિચર બનાવવું, છત બાંધવું કે શુભ કાર્ય ન કરવાનું કહેવાય છે। આ તમામ સમયગાળા આપણા જીવનમાં સાવધાની અને પરંપરા મહત્વની બાબત બતાવે છે।